મરેલા ને હંગરે જીવતા ને હંગરે અરે ગમે એવો ગુંડો હોય તો હંગરે સાચા ને હંગરે જૂઠા ને હંગરે પાપી હોય તો એને હંગરે ને ઈ કોઈ દાડો કોઈ ભેદ ન રાખે કે તું ધરતી પરથી કજી જા ઈ ભૂ અને વાયુ વાવે છે ને ઈ પવન બધાને જેવો આવતો એવો હરખો જ આવે, કોઈ ઊનો ટાઢો ના આવે. આ હરખું કરીને જો આલતો હોય ને એમ નામ ભૂવો નકર ભયમ આગા પાછું કરીને બે ભયમ થી એક કરાવતો હોય ને ઈ ભૂવો નહીં ભવાયો કહેવાય. અને એ મહાપુરુષો કીધું સંતો કે છે જાગી જો, આમાં જાગવાનો સમય આવી ગયો. અસલ યુગમાં નતો આધાર, કેમ કે એને કોઈનો આધાર છે, કારણ કે સર્વ સાક્ષી ગૌતમ પોતાના દ્રષ્ટા તરીકે સાહેબ જો દ્રશ્ય જોતો હોય એ સાક્ષી રૂપે તું છે અને તારે કોઈનો આધાર છે. એવું પરમ તત્વ જેને આપણે સત્ય કહીએ છીએ. અને હરજી ભાટીને રામદેવ પીરે એ કીધું કે હે હરજી સત્યથી આગળ બીજું કોઈ નથી. સત્ય કેવી રીતનું છે, તમારું ઘર કયો છે, તો મહાપુરુષો કહે છે હું તો હાલ જ તમને પ્રેક્ટિકલ કરીને બતાવું, વાર નહીં. જો સમજણમાં આવી જાય તો તરત, નકર પછી હરી હરી કંઠી બોતો બે હરી. એ આ ભગવો કપડું આ મેં જે પહેરીને આવ્યું છે, બોલો એ આજ કેનો કલર કેવો છે મને કહો. ગુરુમુખી હોય તો ખબર પડે ને. હે આ જે પહેરીને આવ્યો છું એનો કલર કેવો છે, તો બધા કહો કે ભાઈ ભગવો છે, ઓરેન્જ છે. પણ આઈ નોટ ઇઝ સમથિંગ ઇઝ નોટ લઘુ ગ્રંથિ વિથ નાઇટ ગુરુ મંથિ. હું ગુરુ ઉપરમાંય નથી, હું લઘુ ગ્રંથિમાંય નથી. આઈ એમ નોટ સમથિંગ. હું વચ્ચે વર્તમાનમાં જીવવા વાળો માણસ. આ કપડું પેલું કોકના દુકાનમાં હતું, તમે કયો હતા એના ઉપર આધાર છે. એ બારકુંડ ઋષિની વાણી તમને પ્રમાણ આપે છે કે કયો હતા અને આયા છો જો તું છે કોણ ને હરી છે કોણ ને હવે પાછો જવાનો છે કયો ઉપાય શોધી લેજે એનો. આ હૃદયમાં જો તપાસી લે છુપાયેલ ખજાનો છે. આ કપડું કોકની દુકાનમાં હતું, કાપડિયાની દુકાનમાં. એ કાપડ વાળો ચોક વળી મોટી જથ્થાબંધ વેપારી ના તો થી લાયો અને વેપારી મિલમાંથી લાયો. મિલ વાળો ક્યાંથી લાયો તો કોકના કપાસમાંથી રૂ કાઢીને લાયો છે. હવે રૂ કયો હતું તો કે કપાસની કેરીમાં હતું. ઈ કેરી કયો હતી, કપાસના છોડમાં હતી. કપાસનો છોડ કયો હતો કે ધરતીમાં હતો. ધરતી કયો હતી તો પાણીમાં હતી. પાણી કયો હતું તો અગ્નિમાંથી આવ્યું છે. અગ્નિ કયો હતી તો વાયુમાંથી પ્રગટ થઈ. વાયુ કયો હતો તો આકાશમાં હતો. આકાશ કયો હતું તો પોચ ભૂતેનું બનેલું શરીર જેને પ્રકૃતિ કહીએ છે, એ પ્રકૃતિમાં પોચ ભૂત હતા. અને પોચ ભૂતની જે બનેલી પ્રકૃતિ કયો હતી, એ પ્રકૃતિ તમે જેને બ્રહ્મ કહો છો એ બ્રહ્મમાં હતી. અને બ્રહ્મ કયો હતો એ તમારામાંથી ઉભો થયેલો બ્રહ્મ છે. તમે કયોય નતા, તમે હતા જ. આ બધું રચના એમને તમારામાંથી આવી. આ તમારું ઘર જો